ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ચાલો તો હવે આપણે આગળનો એક ટોપિક જોઈ લઈએ. હવે જે આપણે આગળ જોયું હતું એનું એક્ઝામ્પલ ડાયરેક્ટ આપણે જોવાનું છે. એક્ઝામ્પલ મોટું હોવાને લીધે લાસ્ટ લેક્ચરમાં આપણે કવર નહોતું કર્યું. હવે આપણે એ કવર કરશું. આગળ આપણે શું શું જોયું હતું પહેલાં એને થોડી સમરી લઈ લઈએ. તો કે પહેલાં જોયું તો આપણે ડાયલેક્ટ્રિક મટીરિયલ, ડાયલેક્ટ્રિક કોને કહેવાય. બીજું જોયું તો આપણે ઇન્ડ્યુસ ડાયપોલ અને બેનો ફેરફાર શું હોય એ બધું આપણે જોયું હતું. ડાયલેક્ટ્રિક કોને કહેવાય? તો ડાયલેક્ટ્રિકમાં આપણે જોયું તો કે ઇન્સ્યુલેટર છે, કંડક્ટર છે, તો બેમાં કેટલા ફ્રી ઇલેક્ટ્રોન છે એ બધાને ચાર્જ શું છે એ બધું એને ડાયલેક્ટ્રિક કહેવાય. એ રીતે ડાયપોલ કોને કહેવાય? ડાયપોલ તો કે પોઝિટિવ અને નેગેટિવ ધ્રુવો છે, ધ્રુવીકરણની ઘટના જે થાય તેને ડાયપોલ મુવમેન્ટ કહેવાય, ડાયપોલ બન્યું કહેવાય. ડાયપોલ થવા માટે આ ઇન્ડ્યુસ ડાયપોલ મતલબ કે આપણે કૃત્રિમ રીતે તેને બહારથી કોઈ ફીલ્ડ આપીને થયું, કોઈ આપીને રીઝન આપીએ છીએ આપણે ડાયપોલ બનવા માટે, એટલે ઇન્ડ્યુસ ડાયપોલ એવું કહેવાય છે. ઓકે, તો આપણે એક્ઝામ્પલ જોઈએ. A primitive model of an atom consists of a point nucleus plus Q surrounded by uniformly charged spherical electron cloud and radius. હવે આપણે પ્રિમિટિવ એટલે એક પ્રકારનું કેવું કે ચોક્કસ આપણે જો ધારતા હોય એ પ્રકારનું એક મોડલ જોઈ લઈએ કે જેમાં એટમ છે તે પોઝિટિવ ન્યુક્લિયસ ધરાવે છે, જે યુનિફોર્મલી ચાર્જ સ્ફેરિકલ ઇલેક્ટ્રોન પણ ધરાવે છે, એનું આખું રેડિયસ ધરાવે છે. હવે જો મિત્રો આમાં આ જે છે કોર કહેવાય અને કોરમાં પોઝિટિવ ચાર્જવાળું ન્યુક્લિયસ છે અને અહીંયા ઇલેક્ટ્રોનનો આખો ક્લાઉડ વાદળા છે. જેમ પૃથ્વીની ચારે તરફ જે રીતે વાદળા વીંટવાયેલા છે એ રીતે આમાં કોર અથવા તો ન્યુક્લિયસ છે જે પોઝિટિવ ચાર્જ છે તેની આસપાસ ઇલેક્ટ્રોનના વાદળો રચાયેલા છે. હા, વાદળો શબ્દ જ તે વૈજ્ઞાનિકે યુઝ કરેલો હતો કે ઇલેક્ટ્રોનના વાદળો આવેલા છે. અને જો આ પૃથ્વી છે, માની લો કે આ પૃથ્વી છે અને આ પૃથ્વીનું વાતાવરણ છે અને આ વાદળા બધા હવા અથવા તો હવાનું આવરણ, વાદળાનું આવરણ કહો તમે, રીતનું આખું આવરણ બને છે. ઓકે, તો કેલ્ક્યુલેટ ધ એટોમિક પોલરાઇઝેબિલિટી ઓફ સચ એટમ. હવે આપણે આ એટમની પોલરાઇઝેબિલિટી કાઉન્ટ કરવાની છે. ઇલેક્ટ્રોન ક્લાઉડ કેવું છે, એની પોલરાઇઝેશન કેટલું થાય છે એ બધું આપણે જોવાનું છે. તો આપણે પહેલાં તો આ ફિગર સમજી લઈએ. વચ્ચે કોર છે અને પોઝિટિવ શું કામ બતાવ્યું છે? કારણ કે પોઝિટિવ ચાર્જ. હવે એફ પોઝિટિવ અને એફ માઇનસ મતલબ ઇલેક્ટ્રોન દ્વારા લાગતું ફોર્સ અને એફ પ્લસ એટલે ન્યુક્લિયસ દ્વારા લાગતું ફોર્સ. હવે એક વસ્તુ તમે નોટિસ કરી હોય કે જો આની ડાયરેક્શન આ દિશામાં દર્શાવી છે, આની ડાયરેક્શન આ દિશામાં દર્શાવી છે. એનો મતલબ શું થાય? આપણે આગળના ટોપિકમાં જોયું હતું કે પોલરાઇઝેશન થાય. પોલરાઇઝેશનમાં બે ઓપોઝિટ ડાયરેક્શનમાં ખેંચશે પણ છૂટું નહીં પડે, પછી પૂરું એટમ જ તે કોઈ એક બાજુ ડિફ્લેક્ટ કરશે. તો એ ઘટનામાં દેખાડે છે. કન્સિડર એન ઇલેક્ટ્રોન ક્લાઉડ વિથ અ કોન્સ્ટન્ટ વોલ્યુમ ચાર્જ ડેન્સિટી ρ એન્ડ રેડિયસ a. કોઈ એવું એક આપણે ઇલેક્ટ્રોન ક્લાઉડ આપણે એને કન્સિડર કરો, ધારો કે જેમાં ચાર્જ ડેન્સિટી કેટલી છે? ρ જેટલી, અને રેડિયસ કેટલો છે એનો? કે a જેટલો. એ રેડિયસ અને ρ જેટલી ચાર્જ ડેન્સિટીવાળો આપણે એક ધારવાનું છે આ ઇલેક્ટ્રોન ક્લાઉડ. ઇફ અ ટોટલ ચાર્જ ઓફ ઇલેક્ટ્રોન ઇઝ -q, then corresponding ચાર્જ ડેન્સિટી ρ ઇઝ ઇક્વલ ટુ. હવે ઇલેક્ટ્રોન ક્લાઉડનો ટોટલ ચાર્જ કેટલો છે? -q જેટલો. તો એક ઇલેક્ટ્રોનનો નથી, ટોટલ ચાર્જની વાત છે આખા ક્લાઉડની. અને તો કરસ્પોન્ડિંગ ચાર્જ ડેન્સિટી કેટલી થાય? તો ચાર્જ ડેન્સિટી કેમ મળે? તો કે ટોટલ ચાર્જ અપોન એરિયા, તો એનાથી ચાર્જ ડેન્સિટી મળે. પણ આપણે આ ઇલેક્ટ્રોનની વાત કરીએ છીએ એટલે આપણે એરિયાનું ક્ષેત્રફળ આખું કેટલું છે એની ઉપર આખું ગણતરી કરવું પડે. તો ચાર્જ ડેન્સિટી ρ ઇઝ ઇક્વલ ટુ -q upon 4/3 πa³. ઓકે, આ એનું સૂત્ર છે ડેન્સિટી માપવા માટે. કોઈ સર્કલની અંદર ડેન્સિટી કેટલી માપવા માટે આ સૂત્ર છે. નીચે છે એક ક્ષેત્રફળ છે, વર્તુળનું ક્ષેત્રફળ આખું છે 4/3 πa³, એના માટે છે. જ્યાં એ છે એ શું છે? રેડિયસ છે. પાઈ તો
ગણતરી માટે ઉપયોગી છે. પાઈની વેલ્યુ કેટલી થાય? 3.14 અથવા તો 3.14. આપણે 3.14 કન્સિડર કરશું, કેમ કે 22 સપ્તમાંશ પણ એની થાય વેલ્યુ, પણ 22 સપ્તમાંશ ઘણી વખત ગણતરી માટે ટિપિકલ પડે, અઘરું પડે. તો હવે આપણે છેદનો છેદ અંશમાં જાય એ રીતે આપણે 3 ને ઉપર જવા દઈએ, તો 3q/4πa³. ઓકે, અને આપણે ઓકે. The electric field inside the uniformly charged cloud is equal to, electric field કેટલું છે? તો કે ER is equal to 1 માઇનસ શા માટે? તો ઇલેક્ટ્રોનની વાત છે, ચાર્જ કેવો છે? ઋણ ચાર્જ છે, એટલા માટે -1/4πε0 QR/a³. તો આ છે ચાર્જ. where R is the distance from center to center of the cloud, and suppose that as a R of the external electric field, the nucleus move by distance d with respect to center of electron cloud, it will be balanced by internal field E is equal to EE. તો હવે આપણે ડિસ્ટન્સ છે, સેન્ટર ઓફ ક્લાઉડનું ડિસ્ટન્સ છે R. સપોઝ આપણે એવું માનીએ કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ છે, તો ન્યુક્લિયસ મૂવ બાય ડિસ્ટન્સ d, એને લીધે એક્સટર્નલ જે ફિલ્ડ છે આપણે પહેલાં જોયું કે ભાઈ ઇલેક્ટ્રોન મૂવ નહીં કરી શકે. શું કામ? તો કે બાઉન્ડ કરેલું છે. કોની સાથે બાઉન્ડ છે? તો કે પોઝિટિવ ચાર્જ સાથે. તો મૂવ કોણ કરશે? તો કે તો આખો એટમ છે થોડોક મૂવ કરશે, અને મૂવ કેટલો કરશે? તો માનો કે કોઈ ડિસ્ટન્સ d જેટલો મૂવ કરે. વિથ રિસ્પેક્ટ ટુ સેન્ટર ઓફ ઇલેક્ટ્રોન ક્લાઉડ, ઇટ વિલ બી બેલેન્સ બાય ઇન્ટરનલ ફિલ્ડ E. અને તે કોના દ્વારા બેલેન્સ થશે? ઇન્ટરનલ ફિલ્ડ દ્વારા બેલેન્સ પણ થઈ જશે. E is equal to 1/4πε0 QD/a³. જ્યાં R હતું એ ડિસ્ટન્સ હતું, પણ જે D છે એ ડિસ્ટન્સ છે, જેટલું મૂવ થાય છે એ ડિસ્ટન્સ છે. ઓકે, તો ઇલેક્ટ્રિક ફોર્સ એક્સટેન્ડેડ ઓફ ધ ન્યુક્લિયસ બાય ઇલેક્ટ્રોન ક્લાઉડ ઇઝ ઇક્વલ ટુ, જો ઇલેક્ટ્રિક ફોર્સ છે તે વધે છે, એક્સેપ્ટેડ થાય છે કોના દ્વારા? ન્યુક્લિયસ દ્વારા. FC ઇઝ ઇક્વલ ટુ QED ઇઝ ઇક્વલ ટુ -1/4πε0 a² D/a³. The equilibrium position of the nucleus is opposition, where the exerted force is cancelled by force exerted on by the electric cloud. એક તો જો ફોર્સ છે, ઇલેક્ટ્રિક ફિલ્ડ એપ્લાય કર્યું, માનો કે તમને બતાવો, માનો કે ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશા આ દિશામાં છે, તો જે ક્લાઉડ છે, ક્લાઉડનું અંદર ઇલેક્ટ્રોનની દિશા કઈ છે? આ છે. ઓકે, હવે ક્લાઉડ આ દિશામાં ગતિ કરશે, તો આપણે જોયું કે પોઝિટિવ ચાર્જ છે, પોઝિટિવ ચાર્જ તો આનાથી ઊંધી બાજુ જ હોય, મતલબ કે એ આ દિશામાં બળ કરશે, કારણ કે ફિલ્ડ બહારથી છે. તો ફિલ્ડને લીધે આ સાઈડ જવા કરશે, ફોર્સ આ સાઈડ જવા કરશે, ડિસ્ટન્સ d જેટલું કદાચ મૂવ થશે, પણ એક ઇક્વિલિબ્રિયમ પોઝિશન થઈ જાય, પછી આમે નહીં જાય અને આમે નહીં જાય. ઓકે, તો એવી પોઝિશન થઈ જશે. તો FCI પ્લસ F exterior is equal to 0. The expression can be rewritten as, આ એક્સપ્રેશનને આપણે બીજી કઈ રીતે લખી શકીએ? તો કે ભાઈ QE is equal to 1/4πε0 Q²D/a³ is equal to 0. હવે આપણે ઉપરના ઇક્વેશન પરથી ઇક્વિલિબ્રિયમ ડિસ્ટન્સ છે તે કોના ઇક્વલમાં હોય? તો કે D is equal to 4πε0 a³ E/Q કાના ઇક્વલમાં હોય છે. The induced moment P of atom is defined as a, induced moment P ને કઈ રીતે ડિફાઇન કરશું? તો કે induced moment P of the atom is defined as a E is equal to QD is equal to 4πε0 a³ EXT. તો આને induced moment P ને આપણે આ રીતે ડિફાઇન કરી શકશું. Thus the magnitude of the induced dipole moment is proportional to the magnitude of external field, electric field, and it is directed in the direction of the external field. The constant of proportionality is called atomic polarity alpha, and it is defined as, જો હવે મેગ્નિટ્યુડ ઓફ ઇન્ડ્યુસ્ડ ડાયપોલ મોમેન્ટ છે તે કોના પ્રોપોર્શનલમાં છે? તો કે મેગ્નિટ્યુડ ઓફ ઇલેક્ટ્રિક ફિલ્ડ, મતલબ કે કોઈ આ એક એટમ આપણે ધારી લઈએ, તેની ઉપર કોઈ આટલું ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે 3 લાઇન જેટલું, અને કોઈ એક આ છે તેની ઉપર આપણે આટલી ઇલેક્ટ્રિક ફિલ્ડ આવે છે. ઓકે, તો આ બેમાંથી કોનું મેગ્નિટ્યુડ વધારે છે? તો કે આનું. શા માટે?
તો કે મેગ્નિટ્યુડ વધારે હોવાનું કારણ એ છે આપણે આનું કે ભાઈ મેગ્નિટ્યુડ ઓફ ડાયપોલ છે, ઇન્ડ્યુસ ડાયપોલ મોમેન્ટ છે, તે કોના પ્રપોર્શનલમાં છે? તો કે મેગ્નિટ્યુડ ઓફ એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ. તો એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ આમાં વધારે છે, આમાં. તો આનું મેગ્નિટ્યુડ આની સાપેક્ષે ઓછું થાય. ઓકે, આ રીતની વાત છે એમાં. and it is directed by direction of the external electric field. અને કઈ દિશામાં ડિરેક્ટ થશે? તો કે એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડની દિશામાં. ઓકે, the constant of proportionality is called atomic polarizability alpha and is defined as. હવે આનો જે કોન્સ્ટન્ટ છે, પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ છે, તેને આપણે આલ્ફા એવું નામ આપીએ છીએ. આલ્ફા ઇઝ ઇક્વલ ટુ alpha is equal to alpha is equal to P upon E external is equal to 4 pi epsilon 0 cube 3 epsilon 0 V. V is equal to શું થાય? તો કે 4 by 3 pi a cube. V એટલે વોલ્યુમ એટલે કદ. તેના માટે આ સૂત્ર છે 4 by 3 pi a square. આપણે એરિયા ગોતતા હતા, કદ માટેનું સૂત્ર છે. તો એમાં a ક્યુબને સૂત્રનો કરતા બનાવો તો શું થાય? તો 3V upon 4 pi થાય. ઓકે, where V is the volume of atom. V છે એટમનું વોલ્યુમ છે. The molecules are more complicated since they are typically symmetric and can be categorized as a non-polar molecules and polar molecules. હવે આ છે એ મોર કોમ્પ્લિકેટેડ બને. શું કામ બને? તો કે ટિપિકલી સિમેટ્રિક હોય, અસિમેટ્રિક હોય, અલગ અલગ રીતે ગોઠવાયેલા હોય. પોલર મોલેક્યુલ છે ને, જ્યારે પોલર બને ત્યારે પોઝિટિવ એક સાઈડ, નેગેટિવ એક સાઈડ એવી તમારી. જો પોલર ન હોય, નોન પોલર હોય એમાં પોતાની રીતે ગમે ત્યાં જે સારી રીતે ગોઠવાયેલા હોય પણ જ્યારે તે પોલાર બને છે ત્યારે તે પોઝિટિવ છે, પોઝિટિવ અંદરનો જે ન્યુક્લિયસ છે તે બહારના એક્સટર્નલ ઇલેક્ટ્રિક ફિલ્ડ નેગેટિવ બાજુ જે છે અને ઓલું છે તે એની ઓપોઝિટ સાઈડમાં જાય. આપણે ફિગર ઉપરથી સમજીએ. જો નોન પોલાર અને પોલારની ફિગર આપી છે. જ્યારે કોઈ પદાર્થ છે CO2 છે તો CO2 બંધેલું છે, તો CO2 આવી રીતે બંધેલું છે, આવી રીતે જ રહે છે. ક્યારે? જ્યારે નોન પોલાર મોલેક્યુલ્સ હોય ત્યારે. કારણ કે કોઈ બહારનું ફિલ્ડ ઇફેક્ટ કરતું નથી. બહારનું ફિલ્ડ ઇફેક્ટ કરે, જો ઓક્સિજન છે ને, ઓક્સિજન નેગેટિવ ધરાવતું હોય તો એ નેગેટિવ બાજુ અને કાર્બન પોઝિટિવ બાજુ. તો આમાં અત્યારે બહારનું ફિલ્ડ નથી, તો પોતપોતાની રીતે ગોઠવેલા છે કે આ સાઈડ નેગેટિવ છે, આ સાઈડ નેગેટિવ છે, અને વચ્ચે પોઝિટિવ છે, આ રીતે ગોઠવેલું છે. હવે માનો કે કોઈ બીજું કોઈ આપણું મટીરિયલ છે ને એમાં પોલાર મોલેક્યુલ બતાવવા છે, તો H2O, કારણ કે O માઇનસ અને H પ્લસ. જ્યારે તેને કોઈ એક્સટર્નલ ફિલ્ડ આપશો, જો પહેલાં આવી રીતે ગોઠવેલું હોય, પહેલાં આ રીતે ગોઠવેલું હતું, રેડી. હવે એને એક ડાયરેક્શનમાં આપણે ફિલ્ડ આપ્યું, આ રીતે આ ડાયરેક્શનમાં આપણે એને ફિલ્ડ આપ્યું. તો જો બે પોઝિટિવ છે આ સાઈડ ભેગા થઈ ગયા, કારણ કે એને આ સાઈડ જવું છે, એને આ સાઈડ ગતિ કરવી છે. નેગેટિવ અહીંયા આપણે ભેગું થઈ ગયું. જો તમને નેગેટિવ બતાવું, આ નેગેટિવ એક જ સાઈડમાં ભેગા થઈ જાય, કારણ કે એને ફિલ્ડની વિરુદ્ધ દિશામાં જવાનું હોય છે એટલા માટે. ઓકે, તો પોલાર અને નોન પોલાર માટે આપણે જોયું. હવે છે P ઇઝ ઇક્વલ ટુ 0 વેન E ઇઝ ઇક્વલ ટુ 0 અને P ઇઝ ઇક્વલ ટુ નોટ 0 વેન E ઇઝ ઇક્વલ ટુ 0. P શું છે? પોલરાઇઝેશન. પોલરાઇઝેશન 0 છે. ક્યારે? તો કે જ્યારે એક્સટર્નલ ફિલ્ડ છે 0 છે. આમાં P 0 નથી, જ્યારે એક્સટર્નલ ફિલ્ડ 0 હોય ત્યારે પણ. ઓકે, for a molecules the polarity is a function of direction of electric field. In case of carbon dioxide, polarity of a different along the molecule axis 4.5 અથવા 4.5 into 10 raised to minus 14 c square m into n upon n, and perpendicular to it 2.10 raised to 40 c square m પ્રતિ n. તો એટલી પોલરાઇઝેબિલિટી ધરાવે છે કોણ? કાર્બન ડાયોક્સાઇડનું કણું. તો આજે આપણે આ એક્ઝામ્પલ જોયું પોલરાઇઝેબિલિટીનું. હવે આપણે નેક્સ્ટ છે એ હવે થોડુંક છે બાકી, પણ હવે કાલે રાખશું, કારણ કે નકર આજે મોડું થઈ જશે. ઓકે, ચલો, થેન્ક યુ.